એવરીવન, ગુડ મોર્નિંગ. માય સેલ્ફ કાવઠિયા દક્ષા. આજે આપણે ધોરણ 4 માં જે ચેપ્ટર છે યહ અને વહ એમના વિશે આપણે આજે સમજૂતી લેવાની છે. તો બાળ મિત્રો, આપણે જોઈએ છે કે યહ એટલે અહીંયા અને વહ એટલે ત્યાં, એટલે કે જે નજીકની વસ્તુ છે એમને આપણે વાત કરવી હોય નજીકની વસ્તુ દેખાડવા માટે તો આપણે શું કહીએ છીએ, અને દૂરની વસ્તુ છે એમને જેને આપણે બતાવવા માટે વાત કરીએ છીએ તો એમને શું કહીએ છીએ, એમના વિશે આજે આપણે આ પાઠમાં સમજૂતી લેવાની છે બાળ મિત્રો. તો જોઈએ કે અહીંયા આપેલું છે કે યહ પતંગ હે. તો બેટા જુઓ, પતંગ છે એકદમ નજદીકથી પોતાના હાથમાં બતાવી રહી છે, એટલે કહે છે કે યહ પતંગ છે, વહ પતંગ હે. શું કહે છે? વહ એટલે કે તે પતંગ છે. યહ પુસ્તક છે, આ પુસ્તક છે અથવા તો આ ચોપડી છે. વહ એટલે જો દૂર છે બેટા, ચિત્ર સામે છે, નજીક છે, થોડું દૂર છે, વહ. સમજાય છે ને બેટા કે વહ પુસ્તક હે. यह घोड़ा है, वह घोड़ा है. देखो यह ઘોડા હે એટલે કે નજીક છે એમને કહે છે યહ ઘોડા હે. પેલા ભાઈ જો આંગળીથી બતાવે છે એટલા માટે શું કહેવામાં આવશે કે વહ ઘોડા હે. પછી હવે બીજો અભ્યાસ છે યહ હે અને એ હે. યહ હે જો બેટા અને એ હે, એમાં શું બતાવવામાં આવે છે? એક વચન અને બહુવચન. જે તો આપણે અભ્યાસક્રમમાં આપણે ભણી ચૂક્યા છીએ કે યહ લડકા હે, એક જ વ્યક્તિ છે, એટલે કે એ લડકા છે એટલે કે એ બાળક છે, એ લડકે હે એટલે કે એ છોકરાઓ છે. બરાબર છે. એટલે એક વચન અને બહુવચન ને બંનેનો તફાવત આમાં આપેલો છે. અહીંયા જુઓ બેટા, એ યહ હાથી હે એટલે કે આ હાથી છે, એ હાથી હે એટલે કે એકથી વધારે છે બેટા, એટલે કે એ હાથી હે. યહ લડકી હે, શું આપેલું છે? એક જ લડકી છે, અહીંયા એક જ છોકરી આપેલી છે, જેથી કરીને કહ્યું છે કે યહ લડકી હે, એ લડકિયા હે એટલે કે એકથી વધારે છે. જો દેખાય છે ને એકથી વધારે, તો યહ એ લડકિયા હે. પછી આપેલું છે યહ માલા હે. બેટા એક જ માલા આપેલી છે એટલે આપણે એમ જ કહે ને કે તે માળા છે અને એ માલાએ છે. માલા એટલે કે એકથી વધારે, એટલે કે બહુવચનમાં એમને બતાવવામાં આવે છે. પછી હવે આપણે જોઈએ યહ પુસ્તક હે, એ પુસ્તકે હે. શું આપેલું છે? પુસ્તક. કેટલા પુસ્તક છે? તો કે એક જ પુસ્તક છે, અને આમ એક કરતા વધારે છે એટલે કે એ પુસ્તકે છે. પછી આપણે જોઈએ વહ હે અને વે હે. વહ ચૂહા હે, વે ચૂહે હે. જો બેટા, ચૂહા કેટલા છે? એક જ. કેટલા? અને એમાં કેટલા છે? એકથી વધારે છે, જેથી કરીને આપણે કહી શકીએ છીએ કે વહ ચૂહા હે, વે ચૂહે હે. ચૂહે ક્યારે કહીએ? એક વચનમાં જોઈએ કે એક જ ચૂહા હોય, એક જ ઉંદર હોય તો આપણે શું કહીએ છીએ? ત્યાં એક ઉંદર છે. અથવા તો એકથી વધારે હોય તો શું કહીએ છીએ આપણે? ઉંદરડા છે. એવી જ રીતે વહ માલી છે, તે માલી છે, અને એકથી વધારે બતાવવામાં આવે છે, તેથી વે માલી હે. કેટલા માલી છે? એકથી વધારે છે. પછી જોઈએ બેટા કે તિતલી. તિતલી એટલે બટરફ્લાય, પતંગિયું કહીએ છીએ ને, કે એ વહ તિતલી હે એટલે કે તે તિતલી છે, અને વે તિતલિયા છે, તે શું છે? બધું પતંગિયાઓ છે. વહ કુર્ચી હે, વે કુર્ચિયા હે. કેટલી ખુરચી આપેલી છે અહીંયા? એક જ, અને અહીંયા એકથી વધારે એટલે કુર્ચિયા થઈ ગઈ. એક વચન અને બહુવચન થઈ ગયું. વહ બકરી હે, વે બકરિયા હે. પછી આપણે અભ્યાસમાં જોઈએ કે યહ ઇસ, વહ ઉસ, એ ઇન, વે ઉન. જો બેટા, અહીંયા આપેલું છે યહ અરવિંદ હે, ઉસકે પાસ કિતાબ હે. આપણે શું જોવાનું હતું? યહ અને ઇસ. યા શું આપેલું છે? યહ અને ઇસ. બંનેનો વાક્યમાં એનો સમાવેશ થાય છે કે યહ અરવિંદ હે, ઇસકે પાસ કિતાબ હે. બીજું વાક્ય આપણે જોઈએ કે એ તિતલિયા હે, ઇનકે પંખ રંગબેરંગી હે. આ શું છે? બધા પતંગિયા છે. આપણે જોઈ શકીએ છીએ બેટા, એના પાંખો કેવી હોય છે? બધી કલરફુલ હોય છે કે નહીં? તેથી એ તિતલિયા રંગબેરંગી છે. અહીંયા આપેલું છે વહ અને ઉસ, એ અને ઇન. वह कौवा है, उसका रंग काला है. देखो વાક્યની શરૂઆત ક્યાંથી થાય છે? વહ, તે. વહ એટલે જો દૂરથી બતાવે છે, તે કાગડો છે અને એમનો રંગ કેવો છે બેટા? કાળો છે. વે દો પેડ હે, ઉન પર બગુલે બેઠે હે. જો બેટા, વે ત્યાં શું છે? આ બંને ઝાડ છે. ત્યાં કોણ બેઠેલું છે? બગુલે, એટલે કે ત્યાં બગલા બેઠેલા છે. પછી અભ્યાસમાં જોઈએ મેં અને હમ, તું મને આપ. જો બેટા, મેં તૃષાર હું. આપેલો બાળક શું કહે છે? પોતાનું ઇન્ટ્રોડક્શન કરાવે છે કે મેં તૃષાર હું, મેં વિદ્યાર્થી હું. પેલો તૃષાર છે એ શું છે બેટા? એક વિદ્યાર્થી છે. એટલે કહે છે કે
વિદ્યાર્થી છું. મેં સ્કૂલ જાતા હું, હું શાળાએ જાઉં છું. જો બેટા આપણે જોઈ શકીએ છીએ બાળકને કે બાળક સ્કૂલે જાય છે. પછી અહીંયા જુઓ બેટા, મેં દીપાલી હું, મેં વિદ્યાર્થીની છું. બેટા છોકરા અને લિંગ પરિવર્તન આપણે જોયું છે ને આગળ કે લિંગ પરિવર્તન કરવામાં તો કે લડકા છે એનું લિંગ પરિવર્તન શું થશે? લડકી. અહીંયા વિદ્યાર્થી છે તો એમનું લિંગ પરિવર્તન શું થશે બેટા? વિદ્યાર્થી. તો મેં દીપાલી હું, મેં વિદ્યાર્થીની હું, મેં સ્કૂલ જાતી હું. આ બેબી શું કહે છે? એમનું નામ શું છે બેટા? દીપાલી છે. તે વિદ્યાર્થીની છે એટલે કે તે એક વિદ્યાર્થી છે અને એ સ્કૂલ જાય છે. એટલે ક્યાં જાય છે અત્યારે? શાળાએ જાય છે એટલે કે શાળાએ જાય છે. હમ લડકે હે, હમ પડતે. દેખો બેટા હમ એટલે કે એકથી વધારે છે. મેં હોય, હું એક જ હોય તો હું એવું કહીશ કે મેં यहाँ पे जा रही हूँ. પણ એકથી વધારે હમ સાથ में जाते हैं तो हम बोलते हैं ना कि हम साथ में जा रहे. તો દેખો એ એકથી વધારે છે બેટા લડકે એટલે હમ લડકે હે એટલે કે અમે છોકરાઓ છીએ. હમ પડતે હે અમે શું કરી રહ્યા છીએ? ભણી રહ્યા છીએ. પછી આપેલું છે બેટા હમ લડકિયા હે, હમ પડતી હે. જો બેટા એ જ પ્રમાણે પેલા લડકે એટલે કે છોકરાઓ જેવી રીતે ભણી રહ્યા હતા એવી જ રીતે આ છોકરીઓ શું કરી રહી છે? ભણી રહી છે. તો હમ લડકિયા હે, હમ પડતી હે એટલે કે અમે છોકરીઓ છીએ અને અમે શું કરી રહ્યા છીએ? ભણી રહ્યા છીએ. પછી બેટા જો આપણે વાત કરે છે બંને કે તુમ વિદ્યાર્થી હો, તુમ ચોથી કક્ષા में पढ़ते हो. શું પૂછે છે કે તુમ વિદ્યાર્થી હો એટલે કે તમે વિદ્યાર્થીઓ છો, તું વિદ્યાર્થી છે. તું કઈ ધોરણમાં એટલે કે ચોથા ધોરણમાં તું એટલે કે ધોરણ 4 માં તું અભ્યાસ કરે છે. તુમ વિદ્યાર્થીની હો, તુમ ચોથી કક્ષા में पढ़ते हो. જો ને બેટા એ વિદ્યાર્થી એટલે કે વિદ્યાર્થી એટલે કે છોકરા છે એને આપણે વિદ્યાર્થી કહીએ છીએ અને જે જ્યારે છોકરીઓ હોય છે તેને આપણે શું કહીએ છીએ? વિદ્યાર્થીની. તો અહીંયા આપેલું છે કે જો આ બંને ભાઈ બહેન જાય છે કે તુમ વિદ્યાર્થીની હો એવું પૂછે છે એટલે કે તું વિદ્યાર્થીની છો એટલે કે તું વિદ્યાર્થીની છે. તુમ ચોથી કક્ષા में पढ़े છે એટલે કે તું ચોથી કક્ષામાં એટલે કે તું ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. આપ કિસાન હે, આપ ખેતી કરતે હે. જો બેટા કેનું ચિત્ર આપેલું છે? કિસાન. કિસાન એટલે કે બેટા ખેડૂત. જે આપણે ખેતરમાં ખેતી કરે છે એમને આપણે શું કહીએ છીએ? ખેડૂત કહીએ છીએ. તો આપ કિસાન હે એટલે કે તમે ખેડૂત છો. આપ ખેતી કરતી હો તમે શું કરો છો? ખેતી કરો છો. અહીંયા જો બેટા આપેલું છે કે આપ ડોક્ટર હે, આપ अस्पताल जाते हो. જાતે હે અહીંયા જો अस्पताल આપેલી છે અને આ છે ડોક્ટર છે. ચિત્રમાં સરસ બધા બતાવેલા છે બેટા કે આપ ડોક્ટર હે એટલે કે તમે શું ડોક્ટર છો. આપ अस्पताल જાતે હો એટલે કે તમે શું હોસ્પિટલે જાઓ છો. એવી રીતે વાતચીત કરે છે. પછી જોઈએ અભ્યાસમાં મેં, કે, અંદર, કે, ઉપર, કે, નીચે, કે, પાસ. અહીંયા જો બેટા મછલિયા છે કેવી રીતે છે? ये मछलियां है એટલે કે શું છે? માછલીઓ છે. મછલિયા પાણી में है. કેની અંદર છે બેટા? પાણી में है. મછલિયા ઝાડ કે અંદર है. બેટા જો અહીંયા પાણીની અંદર છે અને ઝાડ આપેલું છે જે કાચનું એની અંદર પાણી છે અને એની અંદર છે માછલીઓ. તો આખું એનું ચિત્ર પણ આપને જોવા મળે છે અહીંયા. પછી આપેલું છે બેટા જો વહ કિતાબ હે, વહ કિતાબ હે એટલે કે તે કિતાબ છે, તે પુસ્તક છે. કિતાબ મેજ પર હે એટલે કે શું કહે છે? ટેબલ આપેલું છે. મેજ એટલે કે ટેબલ. તે ટેબલ પર છે. કિતાબ મેજ કે ઉપર હે. જો બેટા મેજ કે ઉપર અને નીચે બંને અલગ વસ્તુ છે બેટા. નીચે હોય તો અહીંયા ટેબલની નીચે બુક્સ આપેલી હોત તો આપણે કહી શકત કે કિતાબ મેજ કે નીચે હે. એટલે અહીંયા આપેલું છે કે યહ કિતાબ હે, તે કિતાબ છે એટલે કે તે પુસ્તક છે. કિતાબ મેજ પર હે. કિતાબ ક્યાં છે બેટા? પુસ્તક મેજ પર છે. કિતાબ મેજ કે ઉપર છે. જો બેટા કિતાબ મેજ એટલે કે ટેબલની ઉપર આપણે ચિત્રમાં દેખાય છે. यह गाय है, गाय पेड़ के नीचे है. गाय घास खा रही है. જો બેટા અહીંયા આપણે જોઈએ છીએ કે એક ગાય છે. ગાય કોની નીચે ઊભેલી છે? તો કે એક વૃક્ષ છે. ગાય પેડ કે નીચે હે એટલે કે ગાય કોના નીચે ઊભેલી છે? એક વૃક્ષની એટલે કે એક ઝાડની નીચે ઊભેલી છે. ગાય ઘાસ ખા રહી है. ગાય શું ખાઈ રહી છે? ઘાસ. જે એમનો ખોરાક લઈ રહી છે. જો દેખાય છે કે ગાય છે એ ઘાસ ખા રહી છે. વહ પાઠશાલા હે, વહ હે બરાબર. તો કે વહ એટલે કે તે શું છે? દૂરથી બતાવે છે કે તે નિશાળ છે. પાઠશાલા કે પાસ પેડ હે. જો બેટા શાળા છે એમની નજીક શું આપેલું છે? પેડ એટલે કે વૃક્ષ આપેલું છે. એટલે શું કહે છે કે પાઠશાલા કે પાસ પેડ હે એટલે કે પાઠશાળા છે સોરી સ્કૂલ છે શાળા છે એમની પાસે શું છે? ઝાડ છે. પેડ કે નીચે બચ્ચે ખેલ રહે હે એટલે કે જે વૃક્ષ આપેલા વૃક્ષ દેખાય છે એમની નીચે શું કરી રહ્યા છે? બાળકો રમી રહ્યા છે.
પછી જોઈએ બેટા મેરા તુમ્હારા અને ઉસ્કા. મેરા એટલે મારું, તુમ્હારા એટલે તારું, અને ઉસ્કા એટલે કે જે ત્રીજી વ્યક્તિની વાત કરતા હોઈએ ત્યારે આપણે શું સમાવેશ કરીએ છીએ કે ઉસ્કા. મારું અથવા તમારું અથવા તો તેમનું, બરાબર, એટલે કે ઉસ્કા એમ. જુઓ, યહ કિતાબ હે, યહ મેરી કિતાબ હે. અહીંયા એક બુક્સની વાત કરવામાં આવે છે તો કે એ ચોપડી કોની છે? યહ એટલે કે એ ચોપડી છે, અને યહ મેરી કિતાબ હે એટલે કે આ બુક્સ કોની છે, ચોપડી કોની છે? મારી છે. એટલે મારી એટલે કે મારી પોતાની જ વાત કરવામાં આવે ત્યારે શેનો ઉપયોગ થાય છે તો કે મેનો ઉપયોગ થાય છે. પછી જોઈએ બેટા વહ કમલ હે, વહ અનિલ કી કલમ હે. કલમ ઉસકી જેબ में. જો બેટા અહીંયા છે પેન આપી રહી છે, પેન છે એ પેન છે જેબની અંદર છે, ખીચાની અંદર છે, એટલે કે વહ કલમ હે. શું છે? પેન છે. વહ અનિલ કી કલમ હે. કોની કલમ છે? અનિલની. અનિલની પેન છે. કલમ ઉસકી જેબ में है. કલમ કોની અંદર છે? પેન કોની અંદર છે? તો કે એના ખીચાની અંદર છે. જે જેબ આપેલું હોય છે એની અંદર આપેલી છે. પછી જો યહ થેલા હે, નવીન કા થેલા હે, યહ ઉસકા થેલા હે. જો આ બેબી છે એ વાત કરે છે કે યહ એટલે કે આ શું છે તો કે થેલો છે. યહ નવીન કા થેલા એટલે એમની સાથે જે છોકરો ઉભેલો છે એમનો થેલો છે. એટલે એવું કહે છે કે યહ નવીન કા થેલા હે એટલે કે આ નવીનનો થેલો છે. યહ ઉસકા થેલા હે એટલે કે યહ એટલે કે આ તેમનો એટલે કે નનીની સાથે વાત કરતા કરતા કહે છે કે આ તેમનો થેલો છે. પછી બેટા જોઈએ કે વહ કોપી હે, વહ આશા કી કોપી હે. જો બેટા એક મેજ પર એક કોપી પડેલી છે, બુક્સની અંદર જો કોપી કાઢેલી હોય એ પડેલી છે, એટલે કે વહ કોપી હે, વહ આશા કી કોપી હે. યહ કંપાસ હે. જો બેટા યહ તુમ્હારા કંપાસ હે એટલે કેમ કહે છે કે આ કંપાસ છે એ કોનો? તમારો કંપાસ છે. એવી રીતે તુમ્હારા, યહ, મેરા આ બધો સમાવેશ વાક્યમાં જે કંઈ વાક્ય છે બેટા વર્ણ છે એમાંથી શબ્દમાંથી વાક્યમાં જ્યારે પરિવર્તન થાય છે ત્યારે આ બધા શબ્દો એમાં લાગે છે. યહ, વહ, મે, ઉસ્કા આ બધું વાત થતી હોય છે. પછી જોઈએ બેટા ક્યા, કહા, કબ, કોન અને કિતને. તો આમાં આપેલું છે જો બેટા એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. જો બેટા બહુ સરસ ચિત્ર છે, બરાબર. તો પ્રશ્નોત્તરી પૂછવાની છે કે જैसे यह क्या है तो यह गाय है. बंदर कहाँ है तो કે બંદર પેડ કે ઉપર હે. બંદર ક્યાં દેખાય છે આપને? પેડની એટલે કે ઝાડની ઉપર છે. પછી આપેલું છે ગાય કહા હે તો ગાય ક્યાં છે? ઝાડની નીચે ઉભેલી છે. મોર કબ નાચતા હે. જો બેટા મોર ક્યારે નાચે છે? જ્યારે બારિશ આવવાનો સમય થતો હોય છે ત્યારે મોર શું કરે છે? નાચી ઉઠે છે. પછી આપેલું છે બંદર ક્યાં કર રહે હે. बंदर एक दूसरे खेल रहे हैं. झाड़ के पर एक दूसरे खेल रहे हैं. પછી पेड़ पर कितने बंदर है तो हम देखे हमने कि पेड़ पर 2 बंदर है. પછી જોઈએ बंदर आपस में क्या बातें कर रहे हैं. बंदर में आपस में कोई बातें कर रहे हैं. बस ऐसे ही खेल खेल में खेल रहे हैं. પછી છે लड़की गाय से क्या बातें कर रही है. लड़की गाय से क्या बातें करती रहती होती है कि लड़की गाय से बस यही घास खिलाती है, ऐसे ही बहुत अच्छी लगती हो. बस ऐसे गाय तो છે આપણે સરસ બેટા, ગાય તો ગમતી જ હોય છે, દૂધ આપે છે. ગાય એક સરસ પાલતુ પ્રાણી છે. સરસ ગાયનું જે દૂધ છે એ પણ આપણા માટે સરસ યોગ્ય છે, એમ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તો એ લડકી છે, છોકરી છે, ગાય સાથે એવી રીતે વાત કરે છે. गाय के पास कौन है वहाँ क्या कर रही है. गाय के पास एक लड़की એટલે કે એક છોકરી છે તે ગાયના શરીર પર હાથ ફેરવે છે. જો બેટા આપણે આ પાઠમાં શું જાણ્યા તો કે મેં, યહ, તુમ્હારા, વહ, યહ, વહ, ઇસકા, ઇન આ બધું શબ્દ છે એમનો સમાવેશ અહીંયા થાય છે જે આપણે આજે આ પાઠમાં ભણી ચૂક્યા છે. હવે નેક્સ્ટ મળીશું. થેન્ક યુ એવરીવન.